રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશનનો પ્લાસ્ટ 2025ના આજના જે કંઈ ઉદ્ઘાટન સમારંભ છે એની અંદર અમે ડોમની અંદર મુલાકાત લીધી. 2500 મીટરથી વધારે ડોમ છે, એસી ડોમ છે, ઇન્ટરનેશનલ લેવલનું એક્ઝિબિશન છે અને મશીન મેન્યુફેક્ચર એ બધા મશીન મેન્યુફેક્ચર પ્રોડક્ટ કરતી ઇન્ડસ્ટ્રીઝના માલિકો અને એના સ્ટોલો પણ છે અને આખા ગુજરાત અને ભારતમાંથી પણ લોકો આવ્યા છે. ત્યારે રાજકોટ અને એની આસપાસની ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટી સંખ્યામાં ફાયદો પણ થશે અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે કે બધે જ વપરાતું હોય, બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં એની જરૂરિયાત હોય, પછી પેકેજિંગ હોય, એગ્રીકલ્ચર હોય, ઓટોમોબાઈલ્સ હોય, કિચનવેર હોય, તો આ બધી વસ્તુની અંદર વપરાતી આ પ્લાસ્ટિકની ઇન્ડસ્ટ્રીને બહુ મોટી સંખ્યામાં બળો ફાયદો થશે એવું હું ચોક્કસ કહી શકું. અને રાજકોટની પ્રજા, રાજકોટ શહેરની જે લોકો છે એને પણ હું આહવાન કરું છું કે આ એક્ઝિબિશનની મુલાકાત લે. આ મુલાકાતથી એમને પોતાને પણ વિદ્યાર્થીઓને પણ હું એમ કહું છું, એન્જિનિયરિંગ કોલેજોના માલિકોને પણ હું કહું છું કે તમારા વિદ્યાર્થીઓને પણ આ શોની મુલાકાત કરાવો અને આનાથી એને ભવિષ્ય માટે એને જાણકારી મળી અને એને ઇન્ડસ્ટ્રી કરવી ચોક્કસ તક મળશે. અંદર જે કાંઈ મશીન છે એ લાઈવ મશીન છે, એ લાઈવ મશીન જોવાથી આપણું એક વિઝન ઓપન થશે અને એનાથી લોકોને ઘણો ફાયદો થશે. રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશન પ્રેસિડન્ટ રમેશભાઈ ચાવડા. અમારો આ રાજકોટની અંદર 2025નો જે પ્લાસ્ટ શોનો જે અમારો આ જે આયોજન કરેલું છે સન ઇન્ફોની સાથે મળીને, તો એ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને હિન્દુસ્તાનની અંદર જે નવી મશીનરી, નવી જે ટેકનોલોજી જે છે એને માટેની અહીંયા જે તમને ત્યાં જાવ તો તમને કોઈ જોવા આપે નહીં. અહીંયા લાઈવ મશીનરી છે. અત્યારે ઘણી બહાર ગામથી બધા મશીનરીવાળા બધા આવ્યા છે અને એ બધાને આપણે ટૂંકમાં સૌરાષ્ટ્રને અને મોદી સાહેબનું જે વિઝન છે મેક ઇન ઇન્ડિયા, સ્વનિર્ભર ભારત, આ નેમ ઉપરથી અમે આખું એક નક્કી કર્યું છે કે અહીંયા આપણે સૌરાષ્ટ્રની અંદર એક એક્ઝિબિશન કરી અને એ એસી ડોમ કર્યા છે. જે સૌરાષ્ટ્રની અંદર પહેલી વખત રાજકોટની અંદર એસી ડોમની અંદર આ એક્ઝિબિશન થઈ રહ્યું છે. રાજકોટને તો ફાયદા રહેશે, સૌરાષ્ટ્રને ફાયદા રહેશે. મશીનરી માનો કે કોઈ નવા અત્યારે મેં કોલેજોમાં બધાને બોલાવ્યા છે, બધી જગ્યાએથી વિદ્યાર્થીઓ આવશે, નવા જે બિઝનેસ કરવાવાળા આવશે, એને જે બિઝનેસની અંદર જે કંઈ જાણવું હોય એ બધી વસ્તુ એને જાણવા મળશે અને એનાથી ફાયદો જે સ્ટોલ ધારક છે એને એની જે મશીનરી છે એ સેલ થશે અને ઓલા લોકો જે જોવા ગ્રાહકો આવશે એને ક્યાંથી મશીન લેવું, શું કરવું, કઈ રીતે કરવું, એ બધી એને અહીંયાથી માહિતી મળશે. એટલે એનાથી બધાને ફાયદો જ છે. આ કરવાથી ભારત દેશ માટે, સૌરાષ્ટ્ર માટે અને રાજકોટ માટે ઘણી ઓપોર્ચ્યુનિટી. હલકું પ્લાસ્ટિક વાપરવા માટે અમે કોઈ અમારા પ્લાસ્ટિક વાળાને જે કહીએ છીએ કે જે નોર્મ્સ મુજબનું જે પ્લાસ્ટિક છે એનાથી હલકું પ્લાસ્ટિક બનાવવું નહીં. બરાબર? એટલે એ વધારે જે પ્લાસ્ટિક કરશે તો એનાથી વેસ્ટનું અત્યારે મોટામાં મોટું ઇન્ડિયાની અંદર પ્લાસ્ટિક વેસ્ટ એનું જ બી અમારે એક એક્ઝિબિશન થઈ રહ્યું છે દિલ્હીની અંદર. જે પ્લાસ્ટિક વેસ્ટ જે ધોરાજીની અંદર અત્યારે આપણે ઇન્ડિયાની અંદર કિંગ કહેવાય છે, એ બધાને અમે આજે બસથી બધા બોલાવે છે. અત્યારે અમારે લગભગ 101 જણા ધોરાજીવાળા પણ આવ્યા છે. ખાસ કરીને આ જે એક્સપો કર્યો છે આનાથી સૌરાષ્ટ્રના જે ઉદ્યોગપતિઓ છે એને કેટલો ફાયદો થશે? હવે ફાયદામાં તો એવું છે કે ભાઈ એનો કોઈ હિસાબ અંદાજ ન કરી શકીએ, પણ 100% ફાયદો થાય. માનો કે અમારે વિનુભાઈ છે, અમારા ચેરમેન છે, હવે એ પ્લાસ્ટ શો જ્યાં હોય ત્યાં એમનું એક્ઝિબિટર તરીકે જાય છે અને એનો એમનો અને બીજા કલ્પેશભાઈ છે એ બી અમારી સાથે જ છે, રાજ ફાઈબરવાળા. એ 2 જણાની ખાલી રાજકોટની અંદર વાત કરીએ કે એ જ્યાં છેલ્લા 15 વર્ષની અંદર એનો ગ્રોથ અનલિમિટેડ છે. જે એક્ઝિબિશનમાં જવાથી એટલે એક્ઝિબિટર તરીકે એ લોકો જાય છે. સ્ટાર્ટઅપથી કરી શકે. આની અંદર નાની મશીનરીથી માંડી બધી વસ્તુની જાણકારી મળે એ ટાઈપના બધા પ્રકારના સ્ટોલો છે. અને છતાં કાંઈ એને વધારે કાંઈ માહિતીની જરૂર હોય તો અમારી અહીંયા ઓફિસ છે અને અમારી પાસે આવી અને જે કાંઈ જરૂર પડે એ માહિતી અમે એને પૂરી પાડીશું. નહીં, રાજકોટની અંદર રિસાયકલિંગના પ્લાન્ટ તો છે જ અત્યારે ઓલરેડી.
અને ઘણા પ્લાન્ટો હવે નવી જે ટેકનોલોજીના પ્લાન્ટો છે એ અત્યારે આવશે અને એને માટેનું હમણાં જે દિલ્હીની અંદર એક્ઝિબિશન છે વધારે આપણે ધોરાજી છે પણ રાજકોટની અંદર પ્લાન્ટો છે.